નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ધાનેરાના સુએજ પ્લાન્ટમાં. ધાનેરાના પ્રકાશભાઈ વર્મા અહીંના ઓપરેટર છે, એ આપણને આ પ્લાન્ટ વિશે સમજાવશે. ધાનેરાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવ્યા છે, તો અહીંયા આપણે થોડી જાણકારી લઈએ. તો ચલો આવી જઈએ. મિત્રો, તો આજે આપણને પ્રકાશભાઈ આ પ્લાન્ટની મુલાકાત કરાવી આ પ્લાન્ટમાં કઈ કઈ શું વસ્તુ ચાલે છે એ આપણને સમજાવશે અને વિગતવાર દેખાડશે. ચલો આપણે જોઈએ. તો નમસ્કાર, આપણે હવે એસટીપી વિશે વાત કરીશું કે જે આપણે ગંદુ પાણી અને ગટરનું પાણી જે આપણે ટોયલેટ કરીએ છીએ, પાછળનું પાણી આપણે જે રિફાઇન કરીએ છીએ એના વિશેની આપણે જાણકારી મેળવીશું. જે આપણને પાપડ ટાંકી દેખાય છે, એનામાં પાણી બધું ભેગું થઈ જે મળ છે એ નીચે બેસી જાય છે અને પાણીનો ઉપરનો ભાગ છે ત્યાંથી મોટથી અહીંયા સુધી ધકેલવામાં આવે છે. આ એસટીપીનો ઇનલેટ પોઈન્ટ છે, અહીંયા પાણી એસટીપીમાં આવતું હોય છે અને ત્યાંથી પછી આ વાલ્વ દ્વારા આ સ્પ્રિંગમાં જાય છે. આમાં જે પણ પાણી અંદર જે કચરો આવતો હોય, જે ડબલા હોય કે જે નાની નાની વસ્તુ હોય, એનાથી ચળવાઈ અને પેલી બાજુથી જે બેલ્ટ કન્વર્ટર દેખાય છે ત્યાંથી કચરો જે નીચે પડી જાય છે. હવે જે આપણને કન્વર્ટર પાર્ટ તમે દેખાય છે, બેલ્ટ કન્વર્ટર, એનાની પાછળ જે આખો ખાંડ છે મારી પાસે તમને દેખાય છે, એમાં જે શું પ્રોસેસ થાય એના વિશેની આપણે જાણકારી મેળવી. હવે જે બેલ્ટ કન્વર્ટર પછીથી પાણી જે આવતું હોય છે એ ગ્રીડ ચેમ્બરમાં આવે છે. આમાં પ્રોસેસ શું થાય છે કે જે રેતી હોય કે જે સ્લજ હોય ઉપરનો, જે મોટરમાંથી ખેંચીને અહીંયા એસટીપીમાં આવતું હોય ત્યાંથી આ મોટર ચાલુ થાય એટલે ત્યાંનું જે રેત છે એ જમા થઈ જાય છે નીચે, અને આગળનું પાણી જે ઉપરનું પાણી તરીને આવે છે ઉપર પેલી બાજુ આપણે જાય છે એફબીઆરના અંદર, જે આપણે ગ્રીડ ચેમ્બરનું પાણી ઉપરથી પડતું હોય છે અને ત્યાંથી પાણી જે સફાઈ માટે એરેશન ટેન્કમાં જાય છે. એરેશન ટેન્ક એટલે એફબીઆર, જે આપણે તમને આગળ અમે બતાવીશું. અહીંથી પાણી આગળ જાય છે અને અહીંયા જો સ્ટક છે આવી જાય છે તો પાછી અહીંયા જમા થઈ જાય છે. એટલા માટે અહીંયા આંતરું બનાવેલું છે રસ્તો પાણીનો, એમાં આના આગળ આપણે હવે તમે જોઈ શકો છો કે આમાં એક ટેન્કર અંદર બે વિભાગ પાડેલા છે. એમાં એક એફસીઆર 1 છે અને એફસીઆર 2. આમાં જે મેઇનલી એફસીટીમાં જે કામ થાય છે આમાં જ થાય છે બધું. એમાં સૌથી સારી રીતે હોય છે કે જો પાણી 3 કલાકમાં ભરાઈ જાય છે તો 3 કલાક અહીંયા પાણી ચાલુ અહીંયા ભરાઈ જવામાં આવે છે. પછી આ બંધ કરી ભાગ એફસીઆર 2 અને એફસીઆર 2નું ભાગ ત્યારે 2 કલાક સુધી બ્લોવર ચાલુ કરવામાં આવશે. જે બ્લોવરમાંથી ઓક્સિજન નીકળે છે પાણી અંદર, અને ઓક્સિજનના લીધે પાણીમાં બેક્ટેરિયા જીવિત થાય છે. અને બેક્ટેરિયા જે પાણી અંદર જીવિત થાય છે એ બેક્ટેરિયાને સાફ કરવા માટે ઓક્સિજન ઉપયોગ થાય છે. જે તમને હવે આ દેખાય છે બ્લુ કલરની, જે આ વાદળી કલરની પાઇપ છે, આ કવર લાઈટ છે, એમાં હવા ભરાઈને અંદર છોડવામાં આવે છે. જે તમે દેખી શકો છો આ એસબીઆર 2માં છે અને આ એસબીઆર 1 છે. આમાં પ્રોસેસ પૂરી થયા પછી આમાં પ્રોસેસ ચાલુ કરવામાં આવે છે. તો આજે આપણે આ બતાવ્યો આખો પ્લાન્ટ તમને, સુએજ પ્લાન્ટ સરકારનું એક પગલું છે કે કોઈ પાણી બગડેલું પાણી શુદ્ધ કરી અને પાછળ પિયત માટે આપવાનું. એ પગલું તમને કેવું લાગ્યું જરૂરથી જણાવશો. ચેનલને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોથી શેર કરો. આજ માટે આટલું જ છે. હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.